વર્ણવી વાત વરતાલની કોટી ગણી માંથી કિંચિત ગૌરીતી ગઢડા તણે જ્યાં ઉતાર્યા ગણિત ઘણો ઘણો ઘનશ્યામ જ્યાં રહી ગયા માંગલિક કાજ અનંત જીવ ઉતાર્યા મહાનિજ બળે મહારાજ પાપી સુરા પીપલ બક્ષે લખી ન જાય અવળાઈ લે શેલા નમના અવળા આડોળા હતા એવાને પણ આ વખતે સ્વામિનારાયણ તારી દીધા પાપી સુરા પીપલ બક્ષે મદિરા પીનારા માંસ ખાનારા એને આ વખતે ઉપાડી દીધા એમ પાપી સુરા પીપલ બક્ષે લખી ન જાય અવળાઈ લેશ એવા જનયો તાર્યા આપી આપે ઉપદેશ વળી ઉત્સવ સમય આયતિ કર્યા તેમાં આવ્યા જે જન તે જનને પણ તાર્યા દઈ પોતે દર્શન કર્યા ઉત્સવ અતિ અપાર રે જગ જીવન જગયા તાર રે અષ્ટમી અન્નકોટયોત્સવ રે કર્યા ભવ જળ તારવા ભવ રે વસંત પંચમીને ફૂલ દોલ રે તે રંગ ઉડાડ્યો તોલ રે રામનવમી એકાદશી આદિ રે તે લીલા કરી રાયા જાદી રે અષ્ટમી ઉત્સવે આવ્યા દાસ રે રાખ્યા ચોમાસાના ચાર માસ રે નિત્ય નવા જાતા સંત સાત રે જન જોઈને થાતા સનાથ રે નાતા નવતમ કરતા લીલા રે વળી વળી પોતે સંતા ભેળા રે ગાતા વાતાયા વતાયો તારે રે જન જમાડતા તે હવારે રે નાય આવે ભાઈ ભૂખ બહુ સારી લાગ્યો તમારે આમ નદીમાં ગુનામાં નાવા જાઓ ને કલાક નાવો પછી એટલી સરસ ભૂખ લાગે અને એમાં મારા પીરસતા હોય ને બુંદી જલેબી પીરસતા હોય પછી બાપા કેવી મજા આવે જમી આપે જમાડતા જન રે ભાદ્ય ભાદ્ય નાયન વ્યાંજન રે આ તમને સાચું કહું ને તો જે મારા સંતોળ જમાડતા છે ને અરે એ વખતમાં બહુ ભેદ નહોતો એ લાડવાનો ક્યાં ગોર પડ્યો છે કે કીડી મકોડા થયા છે ને એ આપણા ભાગમાં આવી ગયો છે એટલે ઠેઠ અહીં આવી ગયા આપણે દેતા દહીં દૂધ તે તો વટે રે સારા શોભતા સોનેરી પટે રે બહુ વાર પગત્યમાં ફરતા રે એમાં અષ્ટમી ઉત્સવ કરતા રે અન્ન કોટાયો પર આવે દાસ રે તેને ઉઠી મળે અવિનાશ રે કાલે મેં ઉધના બાજુ આવતા હતા તે ટેમ્પો કાપડનો ભરેલો હતો આગળ
એટલું સરસ હોનેરી કાપડ હતું ને, વાત પૂછવામાં એવું. આજે માનસી પૂજા મેં છે ને હોનેરી મારાને કોટ ને એવું કરાયું. અહીંયા પાછું હોનેરી પતનું એવું કથામાં બને. ક્યારેક ક્યારેક પ્રાસ ભેગો થઈ જાય. અન બહુ વાર પંગત્યમાં પર તારે એમાં અષ્ટમી ઉત્સવ કરતા રે. દેતા દહીં દૂધ દેતો વટે રે, સારા શોભતા સોનેરી પટે રે. પટ એટલે વસ્ત્રો. અને કોટાયો ફરી આવે દાસ રે, તેને ઉઠી મળે આવે નાશ રે. હાર ઉતારી હયે તે દિયે રે, જનન માવી મસ્તકાલીએ રે. પછી પૂછે સુખ સમાચાર રે, એમાં આપે સુખ પાર રે. આપણે માયાના છે ને લેટી સાંભળી જાય ને, સાંભળતા સાંભળતા નથી યાદ રહેતું. પણ મહારાજ હરિભક્તો આવે ને એને સુખ સમાચાર પૂછતા, અને એટલું હાલપ હેત ઉભરાતો મહારાજને પૂછે ત્યારે કે ઓલો હગી માને ભૂલી જાય. અને એવા સુખ જે મહારાજે આપ્યા ને એટલે જ પાછળ ભક્તોને વિરહ વધારે થયું, બહુ દુઃખી થયા. એવા સુખ આપ્યા હતા, સ્વામીએ લખ્યું કે એનું વર્ણન થાય એમ નથી, એવા સુખ મહારાજે આપ્યા હતા. પછી પૂછે સુખ સમાચાર રે, એમાં આપે સુખ અપાર રે. પછી અનેક ભાગ્યનાયન રે, કરી રાખ્યા છે ભરી ભાજન રે. ભાજન એટલે વાસણા, મોટા વાસણા એટલે ભાજન કહેવાય સંસ્કૃતમાં. તે તો પંક્તિ કરી પીરસ્યા રે, જમે જન મન માવોલસ્યા રે. નિજ હાથે જમાડે છે નાથ રે, મૂકે જન માથે હરે હાથ રે. એમાં આપે છે સુખ અલેખ રે, તે તો નરય મરસ દેખે રે. લખાય નહીં ને એવા સુખ આપ્યા, લખી જ ન શીખી. અને એને નર અમર સૌ દેખે. નીચેથી માણસો દેખતા અને આકાશમાંથી દેવતાઓ દેખતા હતા કે લખી ન શકાય એવા સુખ પોતાના ભક્તોને આપતા હતા. એ કડીમાં કેટલું સ્વામીએ લખ્યું, એમાં આપે છે સુખ લેખે રે, તે તો નરય મર સૌ દેખે રે. એ ઉત્સવમાં હતા જન રે, તેના ભાગ્ય માનો ધન્ય ધન્ય રે. પણ એમાં તો ન હોય બેળા રે, કેડે સાંભળી જેને એ લીલા રે. તે તો બ્રહ્મ મોલે ભલે પાટ રે, જાશે બીજાને લઈ સંગાત રે. તો એ વખતે ઉત્સવ સમયમાં ગયા હોય, પણ એમાં તો ન હોય પેડા. ઉત્સવ સમય ન કહેવાનું, ઉત્સવ સમય ગયેલા જે જોયું હોય એ ઘરે આવીને બીજાને વાત કરે, પણ એમાં તો ન હોય ભેળા કેડે સાંભળે છે ને લીલા. ઘરે ગયા પછી એને બીજાને વાત કરી કે અમે ગઢડા ગયા હતા, મહારાજ સંતોને પીરસતા હતા, માથે કમંડલા દૂધપાકના ઢોળતો. એ ઘરે આવીને બીજાને કે જે વાત સાંભળે એને કે મારા ગામમાં લઈ જાય. પણ એ ઉત્સવમાં હતા જન રે, તેના ભાગ્ય માનો ધન્ય ધન્ય રે. પણ એમાં તો ન હોય ભેળા રે, કેડે સાંભળી જેને એ લીલા રે. કે તો બ્રહ્મ મળે ભલે પાછ રે,
જાશે બીજાને લઈએ સંગાત રે તેમાં સંશય કરશો માં કાંઈ રે હરિએ ઈચ્છા કરી ઉરમાઈ રે વળી વસંત પંચમીએ વાલે રે બહુ સખા રંગ્યા ગોલાલે રે પોતે ફરી ગુલાલની જોડી રે નાખે રંગ્યા હતા સંતા ટોળી રે એ સમો સંભારે જે જન રે વળી સાંભળી કરે ચિંતાવન રે તેને અક્ષરધામનો બાર રે જાણો ઉઘડ્યું છે આવાર રે સીધા સંતાન કે જન મન રે મળે સહજાનંદ ભગવન રે આજ બહુ જીવ તારવા સારું રે કયા પેલે ઉપાય હજારો રે જીવા ચોરે સુજાવાશે લઈ રે સુખે કરવા છે સુખા દઈ રે હશે જીવને જવાનું બીજે રે પણ જાવું પડશે રીજે ખીજે રે એમાં નહીં પડે કેણે ફેર રે સીધા કેવરાવો વેરા વેર રે હરિ પ્રતાપે બ્રહ્મમલ મારે જવાય આવી ગયા છે તોલ મારે તોલમાં આવી ગયા એટલે સ્વામિનારાયણની નજરમાં એક ભમરો છે ને સિંગના કોથળા ભરે ને એમાં તો બે ભમરા આવી જાય ને પછી વજન કરે ને તો એ સિંગના ભાગમાં ભમરા આવી જાય મહારાજ કે મારા તોલમાં આવી ગયા એટલે મારી દ્રષ્ટિમાં બદલ લઈ સૌથી આ જગતમાં કઠણમાં કઠણ જો કામ તમારે હોય ને એક વખત નહીં 100 વખત વિચારો બુદ્ધિશાળી 50 ને ભેળા કરી નિર્ણય કરો તો કઠણમાં કઠણ જો કામ હોય ને તો અક્ષરધામમાં જવું એ છે 100 વાતની એક વાત કઠણમાં કઠણ કામ તો ધામમાં જવું એ છે બાકી બધું હેલું છે વડાપ્રધાને થવું હોય થઈ શકાય ઇન્દ્ર થવું હોય તો થઈ શકાય પ્રકૃતિ પુરુષ થવું હોય તોય થવાય કઠણ નથી કઠણ એક જ કામ છે ભગવાનના ધામમાં જવું આ એક જ બ્રહ્માંડની રચના સાંભળો તો આપણી અકલ ખોવાઈ જાય તો એવા કરોડો બ્રહ્માંડોના અધિપતિ અને એ બ્રહ્માંડો બધા અણુની પેઠે ઉડતા ફરે હવે એનું ધામ કેવું છે કલ્પના કરો એ ધામમાં જવાની વાત છે બહુ મોટી વાત કહેવાય એનું વર્ણન જ ન થઈ શકે આ થાય છે ને એ એક સપના જેવું સમજી લે કલ્પના બહારની જ વસ્તુ છે અક્ષરધામની વાત થાય છે એ આ સપનું સમજી લો કલ્પના બહારની વાત આપણે માયાના જીવ છીએ એટલે આપણને આ જરાય છે સમજાતું જ્યારે રોજ સાંભળી પેટમાં પાણી હલે છે કોઈ લો કેવી કેવી વાતો ગયા આ એક જ કડવાની અંદર કેવી વાતો ગઈ આની ઉપર એક વચનામૃત જેવો એક કડવા ઉપર વચનામૃત જેવો ગ્રંથ લખવો હોય તો લખાય એટલો અપાર મહિમા ફક્ત એક જ પોતાની અંદર કર્યો નોતી દીટી નોતી સાંભળી રે પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી અત્યારે છે ને આપણે 50% તો શરીર કુટુંબ અને બંગલા ધંધાની સાફસૂફીમાં સફાઈમાં વિકાસમાં સાચવવામાં ઊંડા ઉતરી ગયા છીએ એટલે છે ને બીજી ખબર ન પડે
ભલે ગઢડા જઈએ, પહેલા ઉતારાની ચિંતા કરશું. આપણે દર્શન તો પછીની વાત છે. હું નાનો હતો, 9 વર્ષનો હતો, અઠવાડિયું રડ્યો ને ત્યારે એક જણાએ ગઢડા મોકલ્યો મને. અઠવાડિયું રડ્યો ત્યારે એ ગઢડા જતા હતા, ઢસાથી આમ લાઈટો દેખાણે ગઢડે, ત્યારથી હું રડવા માંડ્યો. તેથી 8 થી 9 વર્ષનો જ હું હતો. હજી મને એ દિવસો બધા દેખાય છે. અને ગઢડાથી નીકળ્યો ત્યારે ઢસા સુધી બસમાં એક ધારો રડ્યો હતો કે સારું ઘરે ન જવાય, ભગવાનને મૂકીને ઘરે જવાનું. પછી તો કેટલા ગાંડા કાઢ્યા. પછી સુરત ધકેલો. સુરત 3 વર્ષ અહીંથી ભાગી ગયો કે મારું કામ થઈ ગયું. આ તમને હાવ હતું. અને તે દી ગઢડાની અંદર આખા શોકની અંદર થેલીઓના ઓશિકા કરી કરી અસંખ્ય માણસો ઉતારતા. એને જાજરૂ બાથરૂમ વાળો ઉતારો મળ્યો છે કે નહીં એ તેથી કોઈને ખબર નહોતી. મને એક ડૉક્ટર લઈ ગયો તો અઠવાડિયું રેડિયો છે. એ ડૉક્ટરને રૂમ મળી હતી લીમડાવાળા વંડામાંથી. એવું ભંડક્યું હતું ને ગાર કરેલું ખોલી જેવી, એમાં અમે 4 જણા ઉતર્યા. એ મને યાદ છે. અને સવારે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા ગયા, ઠેઠ આગળ ગયા. અને બધા બ્રહ્મચારીએ પછી મને કેવડો સુગંધીદાર આપ્યો, આવે છે ને ડોડા જેવો, એ કેવડો પરસેદીનો આપ્યો ને એટલી સુગંધ આવે, એમાં ફુવારા છૂટે. આજે કેવડો જોઉં ને એટલે ગોપીનાથ મહારાજનું પગથિયું સાંભળે કે સામે ઊભો એવું હજી આપણે 55 વર્ષ થયા છે, 56 વર્ષ. અને એ ગોપીનાથજી મહારાજની મૂર્તિની હું વાત કરી. નારણજીભાઈ પોતે વિશ્વકર્માનો અવતાર. મહારાજને હુવડાવ્યા, બાજુમાં પથ્થર મૂક્યો અને માપે માપ પથ્થર કાપીને એમાંથી પછી આ ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવી. અને આજે એમાં જ એ જ મહારાજ પોતે છે. એ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં કાઠિયાવાડની કહેવત છે, જેટલું ગોળ નાખો ને એટલું ગળ્યું થાય. એમ તમને જેટલો મહિમા ગોપીનાથનો સમજાય એટલો ઓછો ઓછો ઓછો. પક્ષીઓ ગમે એટલે આકાશમાં ઉડે, પણ આકાશ તો અપાર ને અપાર રહેવાનું. કદાચ ગરુડિયાની ગતિએ ઉડે, ગમે એટલું ગરુડ ઊંચે જાય, પણ તો આકાશ તો અપાર ને અપાર રહેવાનું. એમ ભગવાનનો મહિમા એટલો અપાર છે કે એનો કોઈ માપ ન કહેવાય. તેથી બધું છે ખરે 4.5 રૂપિયાનું આવ્યું. મેળામાં ફેર્યા, કેળા ખાધા, દર્શન કર્યા, થાળ કર્યો, નાહવા જવાનું ભાડું. એ 56 વર્ષ પહેલા 4.5 રૂપિયાનું ખર્ચ થયું હતું. જેને આપ્યા ને એને હજી મેં આપ્યા નથી. પણ એને દીકરો નહોતો, ભગવાને દીકરો આપી દીધો. એ પૌણી ગયો હતો. બિચારો ડોહો ગરીબ હતો, એને બધું ખર્ચ આપ્યું. એને દીકરો નહોતો, પણ દીકરો સુખી બહુ, પણ આમ ભોળિયા હતા. એટલે એથી મને એટલો ઉભરો હતો ને સાધુ અને એને ભાગ્યો 2 વખત પકડીને ઘેરે લઈ ગયા. એક વાર તો 3 ગામ એકલો હાલીને ગયો હતો, ત્યાંથી પાછો આવું એવું સાધુ થવાની ઝંખના હતી ને એ દિવસોની વાત જ નહોતી. ગઢડાનો ટ્રસ્ટી હતો પેલા વિરોધ પક્ષમાં, આપણે ગોરધનભાઈ લાખાભાઈ, કાના તળાવ. અને 2 ભાગ્યા હતા. હું વયો ગયો ને સીમાડાથી પકડીને પાછો લઈ ગયા. એ ગઢડાનો ટ્રસ્ટી થતો, અત્યારે ક્યાં છે ખબર નથી. અહીંથી ઘંટિયા બેઠા બેઠા નક્કી કર્યું તો જે થવું હોય તે જવું જ છે. અને હાસી ગયા. પણ હું આપણો સારો ભાઈ કે સ્વામિનારાયણ ઓળખાણા અને હું સ્વામિનારાયણનો સાધુ થયો. ક્યારેક એકલો બેઠો બહુ રડું, બહુ સારું મારું ભાઈ કેવું છે, હું સ્વામિનારાયણનો સાધુ થયો. કેટલી દયા ભગવાનની કહેવાય, આનું કોઈ માપ ન હોય. એમ કહેવાય કીધું હતું ને તમને, આ હીરા હતા ત્યાં રામપુરા મંદિરે બપોરે જમીન કલાકનો ટાઈમ હોય ત્યારે રામપુરા જૂના સભાના માં ઉપર પૂતા અડધો કલાક હોઈએ ને પછી જવાનું હોય ને ત્યારે નીચેથી ઓલું પાણીનું બરફ હતું. પેલો પાલો લેવા જાય, પડી જાય ને હાંકળે લપતો તો ખખડે ખખડે સભામાં એટલે સ્વામી જાગી જાય અને ખાટલાની જે મોટી રાખી લાકડી. પછી જે લાકડી લઈને ઊભા થાય ને
હારા હોવા દેતા નથી. એ લાકડીનો ઘા કરે ને એમ જે દોડીને દરવાજા પર ભાગ્ય ને તેથી ખબર નહોતી ભગવાન હાથ પકડી પાછો લઈ લેશે, સાધુ કરશે અને વડતાલનું હોનાનું મંદિર થાય એમાં મને નિમિત્ત બનાવશે. ક્યાં સ્વામિનારાયણની દયા, ક્યાં આપણે પામર પતિ આવ નીચેના જીવ, આ સ્વામિનારાયણની કેટલી દયા કહેવાય વિચાર. મને તો મારી જાત ઉપર જ વિચાર આવે, મને તો મારી જાત ઉપર દયા આવે, ભગવાનની કેટલી મારી ઉપર દયા. પણ તમે જે સવારે મંદિરમાં આવો છો ને, સંસારમાં રહીને મંદિરે આવો, તમારા ભાગ્યની વાત જ હું કરું. આપણા સંત સ્વામી 2 વાર ભાગ્ય ઘરે ગયા, 3જી વાર આવીને સાધુ છે અને સાધુ થઈને ભગવાનની સેવા કરી. અત્યારે સંતો સેવા કર્યાના કેટલા ભાગ્ય છે વિચારતો. આ મૂર્તિમાં સ્વામિનારાયણ ભગવાન અખંડ છે, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ. તમે દર્શન કરો, તમને જો એવી દિવ્ય દ્રષ્ટિ ન થતી હોય તો કાંઈ નહીં, પણ સામે ઉભા રહ્યો ત્યારે એવું વિચારવું કે હરિકૃષ્ણ મહારાજ આંખેથી મને જોવે, હું ભલે એને ન દેખી શકું પણ એ જીવતા ભગવાન ઉભા છે ને એ મટકું મારે એ મને દેખે છે. આટલું તમે માનશો ને તોય તમારી પ્રગટની ઉપાસના ઠેર ભગવાનને પહોંચી જવાય. મહારાજે કીધું ને મધ્યના 13માં, એ મૂર્તિ તમને ન દેખાય કાંઈ નહીં, પણ એ મૂર્તિ જે અક્ષરધામમાં બેઠીને એને સામે બેઠાની મહારાજ દેખે છે, આટલું માનશો ને તોય તમારું કલ્યાણ થશે. લ્યો, આ કેટલી મોટી વાત. હું હમણાં ઋષિકેશ હતો ને મહિનો, દિવસે માળા કરું, રાત્રે ટાઈમ રહીને સમજવા જેવું 265માં વસ્ત્રામૃત હોય તો મધ્યનું 13 સ્વરૂપ નિષ્ઠાનું જે અક્ષરધામમાં મૂર્તિ એ લીમડાની છે, ઢોલિયા ઉપર બેઠી એકાકાર કરવાનું, એકાકાર સમજવાનું જો વસ્ત્રામૃત હોય તો મધ્યનું 13. લાંબુ બહુ છે, 8-10 પેજ છે અને વાંચો તો આમ ગડબડ થઈ જાય. પછી મેં નક્કી કર્યું કે એક અક્ષરે 2 અક્ષરે પેન બદલતો જાવ. આખું વચનામૃત મેં લખ્યું છે મધ્યનું 13. સારું એક અક્ષર લખીએ ને એટલે સારું એક અક્ષર સમજાતા જાય. આટલા વર્ષે એમાં એવી મજા આવી ને એવું સમજાવું મને. આવા વસ્ત્રામૃત છે ને એક લખીએ ને એટલે વધારે સમજાય. વાંચી નાખીએ ગડબડ નીકળી જાય. પણ જોઈ એના ઉપર વિચાર થાય, લખીએ ને એટલે બહુ ઓલું થાય. હું જ્યારે વડોદરા સંસ્કૃત ભણતો ને, ગીતાના શ્લોક કઠણ બહુ હોય. એક શ્લોક તો એવો છે તમે સાંભળો, તમે હમણાં હવે તમને એક અક્ષર બધા જોડી અક્ષર આવે, એ શ્લોક જ એવો છે. એમાં આ બધું છે ને ગડબડ ગોટાવાળું હોય. આને વસ્ત્રામૃત અમુક તત્વજ્ઞાને એવા કઠણ છે ને ભલા ખોવાઈ જાય એવા. પણ એને લખ કરીને એક અક્ષર લખી એટલે એમાંથી થોડું નવું સમજાતું જાય. કારણ કે આપણું તત્વજ્ઞાન છે ને આત્મા પરમાત્માનું કલ્યાણની વાત વાળું ને અક્ષરધામની વાતો આ જગતની નથી એમાં, એટલે કઠણ પડે ને. આપણે જગતના જીવ ઓલું છે એ બધું અક્ષરધામનું છે. હવે અક્ષરધામમાં આપણે કંઈ જોયું નથી, છતાંય ભગવાને દયા કરી કે આ પ્રાકૃત ભાષામાં આવા ગ્રંથો કર્યા. બધા સંસ્કૃતમાં હોત તો આપણું થતું. પુરુષોત્તમ પ્રકાશ, આ એ પુરુષોત્તમ પ્રકાશ તમને સમજાય જાય. દુનિયાનું કોઈ શાસ્ત્ર ઉગાડવું ન પડે કે સંપ્રદાયનું પણ કોઈ શાસ્ત્ર ઉગાડવું ન પડે. એવું નિષ્કુળાનંદ સ્વામીએ વલણો કરી મહારાજના 49 વર્ષના જીવનમાંથી સાર કાઢીને આટલો લખ્યો. આ મેં 2-3 વખત પુરુષોત્તમ પ્રકાશ આખો લખેલો છે. એક શબ્દે પેન બદલતો જાવ, એ પેડા લખેલા છે. મારું પછી કોના હાથમાં ભગવાન જાણે. 2 કે 3 વખત પુરુષોત્તમ પ્રકાશ લખ્યો, ભક્તિ નિધિ ગ્રંથ લખ્યો, ભક્ત ચિંતામણીના 30 પ્રકરણ લખ્યા. સારા અક્ષરે ધીરે ધીરે એક શબ્દ પેન બદલતો જાવ. એટલે ગીતાના શ્લોકો ભણતો ને ત્યારે આમ કઠણ આવે ને એટલે બપોરે છે બેસી જાવ ને 50 વખત એકનો શ્લોક લખી નાખવાનો. 2 લીટરનો એક શ્લોક હોય, 50 વખત લખી નાખીએ ને પછી 51મી વખત છે ને કંઠે ન કરો, વાંચો એટલે સીધો જ આવડી જાય. લખ કરવું પડે, વધારે લખી એકનો એક શ્લોક 50 વખત લખી એટલે કંઠે થઈ જાય.
એટલે આ મહારાજે આપણને મળ્યા છે ને કેમ મળ્યા છે એ હારી કોઈને ખબર નહીં હોય. કયા જન્મનું પૂર્ણ છે, પૂર્વ જન્મમાં ક્યાં કામ કર્યા છે હારા, આ જન્મે આપણને સ્વામિનારાયણ ભગવાન ઓળખાય. ક્યાં ગઢડા, ક્યાં વડતાલ, ક્યાં છપૈયા અને ક્યાં આપણે પામરપતિ જીવ એને હાથ ઝાલીને આપણને લઈ લીધા. આ કાંઈ નાની વાતમાં તમે સંસારીઓ માણસો આજે 17 જાતનું હલાડું ઊભું થતું હોય ઘરમાં, લોકડું ટીકડું પૂછડું, એમાંથી તમે સમય કાઢીને મંદિરે આવો છો ને, તમને તો હજારો ધન્યવાદ દેવા પડે. પણ તમારી જેમ જે સમજીને બેઠા હોય એની વાત કરું છું. સંપલ ચોરવા આવતા હોય, પરસાદી ખાવા આવતા એનું નથી કહેતો. આ તો બહુ જન્મના પૂર્ણ છે ને આપણી બુદ્ધિ બહારની વાત તમે કલ્પના કરો ને, આનો કલ્પનાનો શેડો આવે એમ નથી. જેને જેને સ્વામિનારાયણ ઓળખ્યા ને એને જેવો કોઈ ભાગ્યશાળી. જૂના જૂના સાધુઓના જીવન જો. અહીંયા હરિસુરદાસ શાસ્ત્રી હતા, શ્રીનિવાસ સ્વામી ને હરિકેશવ સ્વામીના ગુરુ હતા. રોજ રાત્રે 1:45 વાગે જાગી જવાનું. એક દિવસ ખંડિત ન હોય. અને સાંજે શયન આરતી થાય એટલે શયન આરતી સાલો હોય ને ત્યાં દર્શન થઈ જાય એટલે સાલો આરતીમાં ભાગે આમ દોડતા હોય ને એમ જ તમને લાગે. ગૌમુખીમાં હાથમાં આમ દોડતા હોય ને એમ જ લાગે. કેમ દોડતા છે સ્વામી? સીધા રૂમમાં જઈને અંદર ઇસ્ટાપડી મારી હોઈ જવાનું. અને 1:45 ઉઠી જાય અને 2:30 વાગે એટલે માળાને પ્રદક્ષિણામાં આવી જાય. પગ લૂસણી હોય ને એની ઉપર બેહીને આમ ડોલતા માળા ફેરવે. કારણ કે વહેલા ઊંઘ આવે તો ઢળી પડે વળી પાછા બેઠા થાય. એનો આગ્રહ તો જુઓ. ગણે કે મોઢા ઉડતા હોય તો ઝોલા ખાઈ જતા, ઝોલા કેટલો ઉઠી તો જુઓ, ખબર પડે. આવો આગ્રહ છે ને એ જ મોટી વાત છે. આજ પડે તો કેટલી માળા ફેરવી નાખતા. એ કૃષ્ણ કેશવદાસ શાસ્ત્રી હતા વડતાલમાં. હા, ઉકલકડી કાંઈ હરિસુરદાસ શાસ્ત્રી જેવા જ હતા. મને ખબર નથી પણ મારી ઉંમરે પારાયણ હતી ને 7 દિવસથી પારાયણમાં આવ્યા હતા. ઉપર છે ને 3 માળે ભંડી ગયું હતું, ગાર કેલું અંધારા. રોજ સવારે હું પૂજા કરી તો સ્વામી ક્યાં ગયા. આમ દાદર સુધી જોઉં ને તો ભંડી કેમ અંધારા બેઠા એવી સ્પીડમાં માળા ફેરવે. પછી મેં દિવસે પાણી બધું પૂછ્યું ને, ત્યાં જ્યારથી સાધુ જો ત્યારથી 100 માળા કર્યા વગર હું કોઈ ભૂતો નથી. એવી સ્પીડમાં માળા ફેરવે. ત્યારે મેં કીધું કેવા ડોંગરે મહારાજની બે હારે ભણતા અને ડોંગરે મહારાજ એને વારંવાર મળતા ને એટલું બધું એ હતું વાત પૂછો. આવા 9-10 સંતો, દશક સંતો હતા વડતાલમાં. બહુ ગરડા અને અતિ પવિત્ર. એ બધા સાધુને મેં રાજી કર્યા ને એના એવા આશીર્વાદ છે મારી. એના શિષ્ય ઉપર રાજી નહીં હોય ને એટલા મારી ઉપર રાજી હતા. અને એ સાધુનો રાજીપો કમાણી એવી દુનિયામાં કોઈ કમાણી નહીં. ભલે કરોડ રૂપિયા કમાવો, એ કાલે ચોરાય છે રડવા. સાધુનો રાજીપો મળ્યો એને બીજું કાંઈ. શાસ્ત્રી હરિજીવનદાસજી હતા, અદભુતાનંદ સ્વામીના શિષ્ય ઘનશ્યામચંદ્ર, એના શિષ્ય અર્જુનદાસ શાસ્ત્રી. હું સાધુ છું ને એને લગભગ માનો ને 51-52 વર્ષ થયા. એ વખતે એ લગભગ 102 કે 3 વર્ષના હતા અને એ પથારીમાં હતા. 6 મહિના રોજ હું એની પથારીએ બેહી અને સત્સંગની વાતો કહીને સાંભળતો. પગ તો દાપતા એટલા પવિત્ર હતા, એટલા વિદ્વાન હતા. BAPSR શાસ્ત્રાર્થ થયેલો કોર્ટમાં 18 દિવસ શાસ્ત્રાર્થ હાલ્યો. ટેમ્પો ભરીને પુસ્તક લઈ જતા હતા યજ્ઞપુરદાસ શાસ્ત્રી. એવી ચર્ચાઓ હાલે, કોઈ પુસ્તક ઉગાડવું ન પડે. ફલાણા પુરાણમાં, ફલાણા પુસ્તકમાં આટલા અધ્યાયમાં આટલો શ્લોક જોઈ લો. કનૈયાલાલ માણેકલાલ મુનશી મોઢામાં આંગળા નાખી દે. આ જો વલ્લભભાઈની આરે ગુજરાતનો નમૂનો હોત ને તો રામના જગ્યાએ હોત. સહજાન સ્વામી મહારાજ